હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 નું અંગ્રેજી યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર જેમનું સરસ મજાનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો આપણે ત્રીજું યુનિટ છે, ત્રીજું ચેપ્ટર છે સ્ટ્રેન્થ ઓફ નેચર. સ્ટ્રેન્થ એટલે તાકાત, ઓફ એટલે ની, નેચર એટલે પ્રકૃતિ કે કુદરતની. તો આપણે કહી શકાય કુદરતની તાકાત શું છે એ પાઠમાં આપણે શું કરવાનું છે તો કે સમજવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લઈએ લિસનિંગ, સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય. બરાબર, પાઠ કરો અને આનંદ કરો. મોર્નિંગ સોંગ. મોર્નિંગ એટલે શુભ સવારનું ગીત. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. શું કહે છે? વેન બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે, તે ઓલવેઝ સે, ઓલવેઝ એટલે હંમેશા, સે એટલે કહે છે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પક્ષીઓ જ્યારે સવારમાં ઉઠે છે ત્યારે તે હંમેશા કહે છે ગુડ મોર્નિંગ. તે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ ધે સી એટલે કે ધીસ ઇઝ વોટ ધે સી એટલે કે તેઓ આવું બોલે છે. ધીસ ઇઝ વોટ ધે સી, તેઓ આવું બોલે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના દરેક વિષયના સરસ મજાના શું જોતા હોય તો કે વિડીયો લેક્ચર જોતા હોય તો વિડીયો લેક્ચર તમને મળી જશે. પરીક્ષાના સમયે તમારે પેપર જોતા હોય તો તમને પેપર પણ મળી જશે. તો આ બધું ક્યાંથી મળશે સર? નવા મિત્રોને ખાસ પ્રશ્ન હોય છે. તો ભાઈ આપણે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરવી, જેમાં 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે શું કરતા હોય, ગેમ ડાઉનલોડ કરતા હોય તો ત્યાં જઈને આપણે ડાઉનલોડ કરી લેવાની. ઓપન કરશું એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી શકો છો. સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમને બધી પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે વિષય તમે વિડીયો જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. ચીર્પ 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 એટલે કે ચર્પ 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 ચર્પ, ચી 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 ચી. વેન બર્ડ્સ ગેટ અપ ધ મોર્નિંગ. વેન બર્ડ્સ ગેટ અપ ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તો ધીસ ઇઝ વોટ ધે સે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે. વેન ડઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. ડોગ્સ, ડોગ્સ એટલે કૂતરો, તે ઓલવેઝ સે, તેઓ હંમેશા કહે છે ગુડ મોર્નિંગ. વેન ડોગ્સ, હવે બર્ડ્સ ની જગ્યાએ ડોગ્સ, ગેટ અપ ઇન ધ મોર્નિંગ જ્યારે કૂતરા સવારે ઉઠે છે, તે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ, તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન ડોગ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે વેન ડોગ ગેટ ઇન ધ મોર્નિંગ જ્યારે કૂતરા સવારે ઉઠે છે તો ધીસ ઇઝ વોટ ધે સે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે શું? ગુડ મોર્નિંગ. પણ કેવી રીતે બોલે છે? બાઉ વાવ બાઉ વાવ બાઉ વાવ બાઉ વાવ બાઉ વાવ બાઉ વાવ બાઉ બાઉ વાવ ભો 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 ભો, ટૂંકમાં ભસે છે એમ, એની ભાષામાં કે ને ગુડ મોર્નિંગ એમ. તો વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે એટલે કે વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે, જ્યારે કૂતરાઓ સવારે વહેલા ઉઠે છે ત્યારે તેઓ આવું બોલે છે, ભો ભો ભો. ચાલો, સ્ટડી ધ એક્ઝામ્પલ. અહીંયા આપેલું જે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરો એન્ડ રાઇટ ન્યૂ સ્ટાન્જાસ. અને આવી રીતે તમારે નવી સ્ટાન્જાસ છે એ પોયમમાં બનાવવાની છે, પોયમ માટે. બરોબર, તો એક્ઝામ્પલ છે કેટ્સ મ્યાઉ. હવે કેટ જ્યારે ઉઠે છે ત્યારે શું બોલશે? મ્યાઉ. બરાબર, તો વેન કેટ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, તે ઓલવેઝ સે, જ્યારે બિલાડી સવારમાં વહેલી ઉઠે છે ત્યારે શું કહે છે? ગુડ મોર્નિંગ. વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે, તે આ રીતે કહે છે મ્યાઉ 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 મ્યાઉ.
તો when cats get up in the morning, this is what they say. ચલો duck quack. When ducks get up in the morning, they always say good morning. When duck get up in the morning, this is what they say. Quack 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 quack. When ducks get up in the morning, this is what they say. त्या રીતે કહે છે. Crow, cow. When crows get up in the morning, they always say good morning. When crows get up in the morning, this is what they say. Cow, 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 cow. When crows get up in the morning, this is what they say. ચલો listen to the story. વાર્તા છે એને સાંભળો. Everyone એટલે કે દરેક is unique. Unique એટલે કે અદ્ભુત છે, વિશિષ્ટ જેને કહેવાય. દરેક કંઈક ને કંઈક વિશિષ્ટ હોય છે. બરાબર? તો ચાલો. Once upon a time. Once upon a time. Once upon a time એટલે કે એક વખત. There were different એટલે જુદા જુદા animals એટલે કે પ્રાણીઓ, living એટલે કે રહેતા હતા, together in a big forest એટલે કે મોટા જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ એક સાથે શું કરતા હતા? તો કે રહેતા હતા. તો there were different animals living together in the big forest. એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા હતા. Each animal had its own unique ability. શું કહે છે? Each animal had its own unique ability. Unique એટલે કંઈક અદ્ભુત, ability એટલે કે ક્ષમતા કે આવડત. એટલે કે દરેક પ્રાણીને પોતાની જે કંઈ અનન્ય એટલે એક અને માત્ર એક જ ક્ષમતા જે હતી, અનન્ય ક્ષમતા હતી. બરાબર? દરેકને પોતપોતાની ક્ષમતા હોય. Those abilities made them special. Special એટલે ખાસ. એટલે કે those ability, તે ability made them special એટલે કે તેને વિશિષ્ટ બનાવતી હતી. તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી હતી. There was a wise old banyan tree. There was a wise એટલે કે સમજદાર, old banyan tree એટલે કે જૂનું પ્રાચીન banyan tree હતું એટલે કે જે વડલો હતો. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. He watched over the forest and appreciated the uniqueness of every animal. શું કહે છે? He watched over એટલે કે ધ્યાન રાખતો, the forest એટલે કે જંગલના, appreciate એટલે કે કદર કરતો હતો, the uniqueness એટલે કે જે વિશિષ્ટતા હતી of every animal, દરેક પ્રાણીની જે વિશિષ્ટતા હતી તેની તે કદર કરતો. એટલે કે he watched over the forest and appreciated the uniqueness of every animals. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની કદર કરતો. One day the animals started comparing themselves to one another. એટલે કે એકબીજા સાથે, one another એટલે કે એકબીજા સાથે, compare એટલે કે સરખામણીયા. એટલે કે one day the animals started comparison કરવા માંડ્યા themselves પોતાની સાથે to one another એકબીજા સાથે. એટલે કે એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગી ગયા. They wished they had others ability to. Ability એટલે કે ક્ષમતા. બરાબર? ability એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ક્ષમતા. તો they wished they had others ability to. એટલે કે તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય. દાખલા તરીકે વાંદરો છે તો એના ઉપર ઝાડ ઉપર ચડવાની ક્ષમતા હોય, તો સામે માછલી છે તો એને પાણીમાં તરવાની ક્ષમતા હોય એમ. પણ તેઓ જાણતા હતા કે તેઓ એકબીજા જેવી ક્ષમતા પણ હોય, એટલે વાંદરાને તરવાની હોય, માછલીને ઝાડ પર ચડવાની હોય એવી ક્ષમતા હોઈ શકે એવું કહેતા હતા કદાચ. The wise old banyan tree called. Wise એટલે કે જે સમજુ હતો, old banyan જૂનું પ્રાચીન વડલાનું જે ઝાડ હતું, called all the animals બધા પ્રાણીઓને બોલાવ્યા. Together and said a valuable lesson. Share એટલે આપ્યું, valuable એટલે કે કિંમતી, lesson એટલે કે પાઠ, શિખામણ. એટલે કે the wise old banyan tree called all the animals together and said a valuable lesson. સમજદાર પ્રાચીન વડલાએ બધા પ્રાણીઓને ભેગા કર્યા, એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી. He explained એમને રજૂ કર્યું, સમજાવ્યું.
that each animal was unique, એટલે કે દરેક પ્રાણીઓ કંઈક યુનિક છે, અલગ છે, and had something special to offer. offer શું કહે છે? offer એટલે આપવું. He explained that each animal was unique and had something special to offer. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને તેને બીજા માટે કંઈક વિશેષ આપવાનું હોય છે. The birds could sing beautifully. Sing એટલે ગાવું, beautifully એટલે સુંદર રીતે. The birds could sing beautifully. પક્ષીઓ સરસ ગાઈ શકે છે એટલે એની અંદર એબિલિટી છે, ચીંચી ચીંચી અવાજ. The rabbits were fast. સસલું છે, રેબિટ એટલે સસલું, તે ફાસ્ટ એટલે દોડી શકે છે, ઝડપી. The rabbits were fast. સસલા ઝડપી હોય છે. The squirrel એટલે ખિસકોલી were excellent climbers. climbers એટલે ચડનાર. And the bees અને bees જે છે મધમાખી were hard working. મહેનતુ હોય છે એમ. એટલે દરેકની પોતાની અંદર એબિલિટી હોય છે. The squirrel were excellent climbers. ખિસકોલીઓ ઉત્તમ ચડનાર હોય છે. And the bees were hard working. અને મધમાખીઓ ખૂબ જ મહેનતુ હોય છે. The animals realized that their different, શું કે છે? Animals realize એટલે કે જાણ્યું, સમજ્યા. different એટલે કે જે વિવિધતાઓ છે. made the forest એટલે કે જંગલની a diverse એટલે ભિન્ન and wonderful એટલે કે અદ્ભુત place સ્થળ. The animals realized that their differences made the forest a diverse and wonderful place. બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understood એટલે સમજવું. That everyone's uniqueness એટલે કે કંઈક અદ્ભુત added to the beauty of their community. community એટલે કે સમૂહ જે છે એમાં. શું કહે છે? They understood that everyone's uniqueness added to the beauty of their communities. તેમને સમજાયું કે દરેકની વિશિષ્ટતા તેમના સમૂહની સુંદરતામાં શું કરે છે? વધારો કરે છે. From that day તે દિવસથી the animals embraced એટલે કે સ્વીકાર્યું their individually એટલે કે વ્યક્તિગત રીતે and learned શીખ્યા to celebrate ઉજવવાનું each other strengths એટલે કે એકબીજાની જે શક્તિ છે, સામર્થ્ય છે એમને. The animals impressed their individuality and learned to celebrate each other's strengths. બધા પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું અને એકબીજાના સામર્થ્યના એબિલિટીના વખાણ કરતા શીખ્યા. They lived harmoniously એટલે વિદ્યાર્થી મિત્રો થશે સંવાદિતા સાથે and started શરૂ કર્યું appreciated one another એટલે કે they lived harmoniously and started appreciating one another. તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની શું કરવા લાગ્યા? તો કે કદર કરવા લાગ્યા. Everyone દરેક is unique અદ્ભુત છે, બરાબર, સામર્થ્યવાન છે. in their own way and that diversity એટલે વિવિધતા makes the world a better place. વર્લ્ડ એટલે વિશ્વ, બેટર એટલે વધુ સારું. Everyone is unique in their own way and that diversity makes the world a better place. દરેક પોતાની રીતે અનન્ય હોય છે, અદ્ભુત હોય છે, તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. ચાલો ત્યાર પછી replace the underlined એટલે કે ફેરવી નાખો અંડરલાઈન કરેલો શબ્દ words with the opposite meaning, વિરોધી meaning કરો from the brackets કૌંસમાંથી. તો we learn a same subject in the school. તો we learn a different એટલે જુદા જુદા subject in school. Every animal has common skill and ability. તો every animal has unique skill and ability. Every part of plants is worthless. So every part of a plant is valuable. The eagle has poor eyesight. So eagle has excellent eyesight. બરોબર, જોવાની દૃષ્ટિ બહુ હોય. Ants are lazy creatures. So ants are hard working. વિદ્યાર્થી મિત્રો અહીં આવશે hard working creatures. Match A with B. Bees. તો bees માં શું આવશે? hard working. Forest જંગલ કેવું હતું? મોટું.
એનિમલ્સ પ્રાણીઓ કેવા છે ડિફરન્ટ. બનિયન ટ્રી કેવું હતું વાઇઝ સમજુ. લેશન વેલ્યુએબલ. સ્ક્વિરલ તો એ સારી એવી ચડનાર હતી ક્લાઇમ્બર્સ. ચલો આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નનો જવાબ આપો. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે? તો વન ડે ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ themselves to one another. What did the wise banyan tree explain to the animals? The wise banyan tree explained that each animal was unique and had something special to offer. Are you friends unique in their abilities? Yes, my friends are unique in their ability. Do you compare your handwriting with your friends? So yes, I compare my handwriting with my friends. One of your friends writes slowly. Would you tease him her? No, I would not tease him her. ચલો કમ્પ્લીટ ધ ટેબલ સેલ્ફ સ્ટડી. તો આપણે જોઈએ યોર ફ્રેન્ડ્સ નેમ તમારા મિત્રનું નામ એન્ડ સ્કિલ એન્ડ યુનિક તેની અંદર શું સ્કિલ છે. તો દર્શ ગુડ હેન્ડ રાઇટિંગ. વિવાન જમ્પ હાઈ. અવધ જમ્પ લોંગ. રુદ્ર સિંગ બેટર. હેત ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ. ભાગ 2 આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું કારણ કે વિડીયો ઘણો બધો મોટો બનવાનો છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.